બાળકોથી લઈ અને વડીલો બધાનું ફેવરિટ ગુંદા કાચી કેરીનું ખાટું અથાણું ટેસ્ટમાં બેસ્ટ બનાવવાની પૂરી રીત અને અથાણું આખું વર્ષ સાચવવા માટેની બધી ટિપ્સ વિડીયોમાં બતાવી છે. સિઝનમાં જો એકવાર આ અથાણું બનાવ્યું તો દર વર્ષે આ ટેસ્ટી અથાણાની ફરમાઈશ થશે જ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અને 250 ગ્રામ ગુંદા લીધા છે. હવે જ્યારે બજારમાંથી કેરી ગુંદા લાવીએ ત્યારે કેવા પસંદ કરવાના? તો કેરી હંમેશા તાજી હોય તેવી, એટલે કે રિંકલ વગરની, ફ્રીઝ ન પડેલી હોવી જોઈએ. દબાવો તો કડક હોવી જોઈએ, પોચી કેરી નહીં. અને અહીંયા પીળો કલર ન હોવો જોઈએ જેથી તે પાકી ના ગયેલી હોય. ગુંદા લઈએ ત્યારે તમે ગુંદા જુઓ, આ ગ્રીન કલરની દાંડી છે અને આ ટોપીનો ભાગ પણ બધો ગ્રીન કલરનો છે. તો આવા ગુંદા લેવાના અને હંમેશા બહુ મોટી સાઈઝ નહીં લેવાની, નહીં તો ખાતી વખતે આપણને ન ફાવે. મીડિયમ સાઈઝના ગુંદા આપણે પસંદ કરવાના. કેવા ગુંદા નહીં લેવાના તે પણ બતાવું. જો આ ગુંદા છે તે 1 દિવસના વાસી ગુંદા છે. બધો ટોપી છે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે અને તેની દાંડી પણ બ્રાઉન થઈ ગઈ છે. તો આવા ગુંદાનું અથાણું સારું ના બને અથવા તો ગુંદા બગડી જાય. હવે ઘણા બધા લોકોને ત્યાં દેશી કેરીમાંથી ખાટું અથાણું બને છે. દેશી કેરીમાંથી હું કેમ નથી બનાવતી કે અંદર જાળીનો ભાગ હોય ને તો કેરીનો પલ્પ બહુ ઓછો નીકળે છે અને તેના છોડાનો ભાગ એટલે કે છાલનો ભાગ વધારે હોય છે, તો ખાવામાં સારું નથી લાગતું. રાજાપુરી કેરીમાં દળનું પ્રમાણ વધારે હોય છે એટલે કેરીની જાડાઈ વધારે હોય છે, તો જ્યારે આપણે ચીરી બનાવીએ ને ત્યારે ખાવામાં સરસ લાગે છે. તો હું રાજાપુરી કેરીમાંથી હંમેશા ખાટું અથાણું બનાવું છું. હવે ગુંદાને આપણે કોઈ મોટા વાસણમાં લઈએ અને સરખા 2 પાણીએ ધોઈ નાખવાના, જેથી તેની અંદર જે પણ કચરો માટી લાગી હોય ને તે નીકળી જાય. જ્યારે આપણે 12 મહિના કોઈ વસ્તુ સાચવવી છે ને ફ્રેન્ડ્સ, ત્યારે બધી વસ્તુ પૂરી ધ્યાનમાં રાખવાની, તો હંમેશા પરફેક્ટ અથાણું બને. થોડા મસળીને ધોવાના આવી રીતે. ગુંદાને આપણે ધોઈ અને એક સ્ટ્રેનરમાં લઈ લેવાના જેથી પાણી નીતરી જાય. હવે કેરી ધોવામાં ખાસ ધ્યાન રાખવાનું. આ કેરી જ્યારે ઝાડ ઉપર હોય ને ત્યારે આવો રસો રસો નીકળે ને તેની ચીકાશ હોય, તમે અડો ને તો ચીકણું ચીકણું લાગે અને આ ભાગ રહેવો ના જોઈએ. તો આપણે સરખી રીતે ઘસી અને 2 વાર ધોવાની. આ બધી છે નાની વસ્તુ ફ્રેન્ડ્સ, પણ જે નવી જનરેશન બનાવે છે તે લોકોને આવો એક્સપિરિયન્સ નથી, તો તેમને સરળતા રહે તે માટે આપણે ડિટેલમાં બતાવીએ છીએ. અને અથાણામાં ફ્રેન્ડ્સ કોઈ નાની વસ્તુ પણ રહી જાય ને તો વરસનું અથાણું બગડી જાય. તો આપણે મહેનત કરીને જ્યારે બનાવીએ છીએ તો પરફેક્ટ બનાવીએ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કેરી અને ગુંદાને પૂરા કોરા કરવાના છે, બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. તો કોઈ પણ કોટનના કપડાથી સરખા ઘસી અને લૂછી લેવાના. પૂરી કેરી સરસ લૂછી લીધી છે. હવે ગુંદાને પણ આપણે તેવી જ રીતે કોરા કરી દઈએ. ગુંદા એમ પણ શરીર માટે બહુ જ સારા છે ફ્રેન્ડ્સ. આપણે શાક વધારે ન ખાઈએ પણ અથાણું દરરોજ ખાઈએ ને તો પણ બહુ જ સારી વસ્તુ છે. ગુંદા એક જ એવું શાક છે જેમાં બિલકુલ પેસ્ટિસાઇડ્સ નથી છંટાતા, એટલે કે કોઈ દવા નથી છંટાતી, તો એકદમ નેચરલ હોય છે અને તેના ગુણ શરીર માટે બહુ વધારે છે. તો આપણે બધાએ સિઝનમાં મળે ત્યાં સુધી તો ગુંદાનું શાક ખાવું જોઈએ, પણ પછી અથાણામાં પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. ગુંદા પણ સરસ કોરા થઈ ગયા છે. 5 મિનિટ આને આપણે પંખા નીચે રહેવા દઈએ. કેરીની છાલ કાઢી લઈએ. ઉપરનો ભાગ આપણે કાઢી લેવાનો. ઘણા બધા છાલ સાથે પણ અથાણું કરે છે, પણ રાજાપુરીનું અથાણું કરીએ ત્યારે થોડી છાલ કાઢી લેવાની, પછી અથાણું કરશું ને તો એની ચીરી બહુ સરસ લાગશે. વાહ ફ્રેન્ડ્સ, કેરીની છાલ કાઢીએ ને ત્યાં એટલી મસ્ત સુગંધ આવે ને કે ઘણા બધાને તો મોઢામાં પાણી જ આવી જાય. અને નાના બાળકો તો કેરી સમારતા હોય ને ત્યારે જ કેરી ખાવા લાગે છે. હવે કેરીના ટુકડા કરવાના છે. આપણે કેરી બરાબર પસંદ કરી હતી, અંદરથી બિલકુલ પાકી નથી. હવે તમે મનગમતા ટુકડા કરી શકો છો. બહુ નાના નહીં કરવાના, કેમ કે અથાણું બને ને પછી થોડાક ટુકડા સોસવાય પણ ખરા, એટલે કે ઓછા થાય. તો આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરીએ છીએ. કેરી આપણે 500 ગ્રામ લીધી હતી, પણ એની છાલ કાઢી અને ગોટલાનો ભાગ કાઢ્યો પછી આપણે કેરીનું વજન કરી લઈએ. હું તમને બધું પરફેક્ટ બતાવું છું. તમે વજન કાંટો ના હોય ને નહીં કરો તો પણ ચાલશે. અત્યારે 339 ગ્રામ એટલે કે 350 ગ્રામ કેરી થઈ છે. હવે ઘણા બધા લોકો ફ્રેન્ડ્સ આ ટાઈમે એવું કરે છે કે કેરી સમારી લે, પછી મીઠું અને હળદર નાખી તેને ચોળી 5-6 કલાક રહેવા દે,
પછી તેનું પાણી નિતારી 2 કલાક સૂકવીને અથાણું કરે. પણ મારા મમ્મી અને દાદી બંનેની રીત એવી હતી કે આપણે આ કરવાની જરૂર નથી, કેમ કે આપણે ખાટું અથાણું બનાવીએ છીએ. ખાટું અથાણું બનાવીએ ત્યારે કેરીની ખટાશ દૂર નથી કરવાની. ગળ્યું અથાણું બનાવીએ ત્યારે આપણે મીઠા હળદરમાં ચોળવાની, જેથી કેરીની વધારે પડતી ખટાશ નીકળી જાય ને અથાણું સરસ ગળ્યું બને. અત્યારે તો આપણે ખટાશ જોઈએ જ છે અથાણા માટે, કેમ કે તો જ ગુંદા સરસ રહેશે. તો આપણે અત્યારે આમાં કોઈ બીજી પ્રોસિજર નથી કરવાની. હવે ગુંદાનો આ ટોપીનો ભાગ આપણે કાઢી લેવાનો. તમે ચપ્પુથી પણ કરી શકો છો, એમને પણ નીકળી જશે. ગુંદામાં બહુ જ ચીકાશ હોય ફ્રેન્ડ્સ, જ્યાં પણ લાગે ને ત્યાં એટલું ચીકણું થાય ને જલ્દી ચીકાશ ના જાય. તો આપણે કોઈ પણ પેપર નીચે રાખવાનું. તો આવી રીતે ટોપીના ભાગ આગળ આપણે દસ્તો મારવાનો. એક જ વાર કરશો ને તો આવી રીતે 2 ભાગ થઈ જશે. અને પૂરા નથી કટ કરવાના, આપણે એને અડધા જ કટ કર્યા છે. તેમાંથી આપણે બી કાઢવા માટે થઈ કે ઠળિયો કાઢવા માટે આવી રીતે ચમચી લેવાની કોઈ પણ, અને થોડું પોળું કરવાનું અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો. એકદમ ઇઝી રીતે નીકળી જશે. આને આપણે ડીશમાં રાખતા જઈએ. અત્યારે આપણા હાથમાં ચીકાશ લાગે તો હાથમાં પણ આવી રીતે મીઠું ઘસી લેવાનું, જેથી ચીકાશ નીકળી જશે. મીઠા વગર આની ચીકાશ પણ નહીં નીકળે. તમે જેટલો સાબુ ઘસો ને કાઢવા, તેટલું ચીકણું 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 લાગ્યા જ કરશે. લીંબુ ને મીઠું હાથમાં લઈને આમ ઘસી લેવાનું તો ફટાફટ ક્લીન થઈ જશે. ઠળિયા કાઢી લીધા છે તો આપણે ચમચી આનાથી જ સાફ કરી દેવાની, જેથી ચમચી પણ ચીકણી નહીં રહે. પછી તમે ધોઈ શકો છો આને. મેં નીચે પેપર રાખ્યું હતું તો તમે જુઓ નીચે બિલકુલ ગંદુ નથી થયું ચીકણું. તો આને આપણે આવી રીતે ડસ્ટબિનમાં નાખી શકીએ છીએ. આપણે ગુંદાને અંદરથી ચેક કરવાના કે ગુંદુ કાળું તો નથી ને. કાળું હશે તો અથાણું ખરાબ થઈ જશે. તો અંદરથી ગુંદુ ગ્રીન હોવું જોઈએ. હવે તેની અંદર આ જે ચીકાશનો ભાગ છે ને તે કાઢી લેવાનો. તે રહેશે ને તો ખાસો ત્યારે પણ મોઢા અને દાંતમાં ચીકાશ લાગશે. તો તે ના લાગે તેની માટે મીઠું આવી રીતે આંગળીમાં લઈ અને અંદર આવી રીતે હાથ ફેરવી દેવાનો અને ચીકાશને કાઢી લેવાની. આવી રીતે તમે જુઓ હાથમાં ચીકાશ આવતી જશે. તમે હાથ ફેરવશો ને એટલે આવી રીતે બધી ચીકાશ હાથમાં આવશે. જો તેને કાઢી લેવાની. આવું કરવાથી ગુંદા ક્યારેય બગડશે નહીં. તમે જુઓ અંદરથી ગુંદુ સરસ સાફ થઈ ગયું છે. હવે આ ગુંદામાં મીઠાનું પાણી થશે તો આપણે આવી રીતે ગુંદા મૂકવાના, જેથી પાણી નીકળી જાય. આપણે બધા ગુંદાને તૈયાર કરી લીધા છે. આ 4 ગુંદા હું તમને બતાવું, મેં કાઢી લીધા છે. તમે જુઓ અંદરથી કેટલા કાળા છે. આ નહીં કરવાના, નહીં તો અંદરથી અથાણું બગડી જાય. એકદમ સરસ ગુંદા હોય ને અંદરથી એવા જ ગુંદા લેવાના. આપણે ઘણી વાર એવું કહેતા લોકોને સાંભળ્યા છે કે ગુંદા બહુ નરમ થઈ જાય છે, અથાણું થોડું તાજું હોય ત્યારે જ ભાવે, પછી ગુંદા નથી ભાવતા. તો ગુંદા સરસ કડક રહે અને સરસ આખું વરસ તમને ભાવે તેની માટે આપણે આજે એક ટ્રીક કરીએ. અત્યારે મેં આ દેશી કેરી લીધી છે, પણ તમે રાજાપુરી જે આપણે લીધી ને તે પણ વાપરી શકો છો. મેં એક કેરી એટલે 150 ગ્રામની કેરી છે, તેની છાલ કાઢી લઈએ. ધોઈ અને સરસ કોરી કરી લીધી છે. કેરીને આપણે છીણીથી છીણી લઈએ. ઝીણી હોય તો વધારે સારું. બહુ મોટા છીણની આમાં જરૂર નથી. 400 ml જેટલું તેલ આપણે ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. ફ્રેન્ડ્સ, પહેલાના જમાનામાં આપણે ઘાણીથી તેલ લેતા હતા. તો ઘાણીનું તેલ ફિલ્ટર્ડ નહોતું આવતું અને તે થોડું જાડું અને ઘટ આવતું હતું. તો જ્યારે આપણે અથાણું બનાવીએ ને ત્યારે એવું કહેતા હતા કે આપણે ધુમાડા કાઢતું ગરમ કરવાનું, જેથી તેલ થોડું પતલું થઈ જાય. અત્યારે તો આપણે રિફાઇન્ડ તેલ જ વાપરીએ છીએ તો તેલ પતલું જ હોય છે. તો આને ધુમાડા નીકળે તેટલું ગરમ કરવાની જરૂર નથી. બીજું કે અત્યારે મેં સિંગ તેલ વાપર્યું છે. જો તમને સરસિયું તેલ ભાવતું હોય તો તમે સરસિયું પણ નાખી શકો છો. હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે હિંગ નાખવાની. હજુ થોડું તેલ ગરમ થવા દઈએ, કેમ કે હિંગ આપણી તરત સ્પ્રેડ ના થઈને નીચે બેસી ગઈ. થોડું તેલ ગરમ થવા દઈએ, જેવી રીતે વઘારનું તેલ હોય. હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. તેલને આપણે ઠંડુ થવા દઈએ. તમે જુઓ ફ્રેન્ડ્સ, નીચે કેટલું બધું પાણી નીકળ્યું છે. આ બધું પાણી છે. આવી રીતે તેને સહેજ આપણે ખસેડી પણ લઈએ, જેથી કોરી જગ્યાએ મૂકીએ તો થોડું ઘણું પાણી હોય બીજું તો પણ નીકળી જાય. આ પાણીથી બગડવાનું નથી અથાણું, કેમ કે આ મીઠાનું પાણી છે, સાદું પાણી નથી. ફ્રેન્ડ્સ, અથાણા માટે કોઈ પણ મસાલા વાપરીને તે બરણીના ચોખા વાપરવાના. આપણે મસાલામાં રૂટીન વાપરતા હોય ને તે મસાલા નહીં વાપરવાના. અત્યારે મીઠું પણ મેં ચોખ્ખું લીધું હતું, જેનાથી મેં ગુંદાના ઠળિયા કાઢ્યા. હવે આપણે અથાણું જેમાં બનાવવાનું છે તે મોટું વાસણ લઈએ. અત્યારે મારા હાથ ધોયેલા ચોખ્ખા ને કોરા છે. આપણા હાથ કોરા હોવા જોઈએ,
વાસણ કોરું હોવું જોઈએ, બંને જરૂરી છે. બિલકુલ પાણીનો ભાગ ન હોવો જોઈએ. ફ્રેન્ડ્સ, મેં મેથીઓ મસાલો ઘરે કેવી રીતે બને તેનો વિડીયો અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તે મેથીયા મસાલામાંથી અત્યારે મેં 200 ગ્રામ જેટલો મસાલો લીધો છે. હવે જે કેરી છીણી તેને આપણે મિક્સ કરી દઈએ. આમાં કેરી છે ને તે પ્રિઝર્વેશનનું કામ કરશે. તેની ખટાશથી અથાણું કડક રહેશે અને બગડશે નહીં. હવે ગુંદાને આપણે ભરવાના છે. આવી રીતે નીચેથી દબાવવાનું, થોડો મસાલો લેવાનો, મૂકવાનો અને અંગૂઠાથી પ્રેસ કરવાનો, જેથી ગુંદુ નીચે સુધી સરસ ભરાઈ જાય. આવી રીતે બધા ગુંદા ભરી લઈએ. ગુંદા આપણા ભરાઈ ગયા છે. કેરીને આપણે મસાલામાં એડ કરીએ. સરસ મિક્સ કરી દઈએ. જો તમને મસાલો મેથીનો વધારે ભાવે છે તો તમે 250-300 ગ્રામ સુધી એડ કરી શકો છો. અત્યારે તમને અથાણું વધારે દેખાશે. એકાદ દિવસ થશે ને પછી આ કેરી થોડી સોસવાઈ જશે અને અથાણું થોડું ઓછું પણ લાગશે. તો મસાલો એટલો વધારે ન થઈ જવો જોઈએ કે આપણને કેરી વધારે ના દેખાય. કેરી સરસ ચોળાઈ ગઈ છે. તમે જુઓ, મસાલો પણ અત્યારે એકદમ પરફેક્ટ છે. ગુંદા પણ હું એડ કરી દઉં છું. હળવા હાથે મિક્સ કરી દઈએ. ચમચીથી મસાલાને કાઢી લઈએ. હંમેશા મેથીઓ મસાલો બનાવીએ ને ત્યારે નવું મરચું અત્યારે સિઝનનું આવ્યું ને તેનું બનાવવાનું, એટલે કલર બહુ સરસ આવે. તેલ હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે મિક્સ કરીએ. હજુ આ કુરિયા છે ને, અત્યારે તમને તેલ છૂટું છૂટું લાગશે, પણ આ કુરિયા બધું તેલ શોષશે, રસો ઘાટો થશે અને તેલ એબ્ઝોર્બ કરશે. અને હંમેશા ફ્રેન્ડ્સ, અથાણામાં તેલ વધારે જ રાખવાનું, કેમ કે તે પ્રિઝર્વેશનનું કામ કરે. સરખું આમ થોડું દબાવી દઈએ. પોળું કરતા જવાનું અને દબાવતા જવાનું, જેથી તેલની અંદર અથાણું રહે. તમે જુઓ, ગુંદા પણ સરસ અંદર છે અને બીજું તેલ હતું તે પણ હું એડ કરી દઉં છું. અત્યારે મેં આટલું તેલ બાકી રાખ્યું છે. જરૂર પડશે તો પાછળથી આપણે એડ કરી દઈશું. કેટલો મસ્ત કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. હવે અથાણાને ઢાંકી અને આખી રાત માટે રહેવા દેવાનું. કાલ સવારે આપણે અથાણાને હલાવશું. હવે સવારે આપણે અથાણાને જોઈ લઈએ. આપણે એકવાર હલાવી દઈએ. તમે જુઓ, મસાલો અને કેરી બધું ઇક્વલ છે. નથી બહુ વધારે મસાલો કે નથી બહુ વધારે કેરી. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે જ્યારે અથાણું ભરવું હોય ત્યારે કાચની બરણી પ્રિફર કરવાની, જેથી અથાણા એકદમ સરસ રહે. બીજું, જ્યારે આપણે અથાણું ભરવું છે તેના 1 થી 2 દિવસ પહેલા બરણીને ધોઈ લેવાની સરસ, અને તડકે 2 દિવસ સુકાવી દેવાની, જેથી એકદમ સરસ કોરી થઈ જાય. તેમાં બિલકુલ ભેજનું પ્રમાણ ના રહે. હવે આપણને એવું થાય કે અથાણું ગમે તે બરણીમાં ભરાય, ભલે ને અથાણું થોડું છે, આટલી મોટી બરણીમાં ભરી દઈએ. તમે અથાણું ભરો ને ઓછું હોય ને તો અહીંયા સુધી અથાણું આવશે અને આટલો ભાગ હવાનો રહેશે. તો તે હવાનો ભાગ વધારે હશે ને તો પણ તમારું અથાણું બગડી જશે. તો હંમેશા બરણી પણ આપણે માપની પસંદ કરવાની. બહુ મોટી બરણીમાં ઓછું અથાણું હોય ને તો આપણે નાની બરણીમાં ટ્રાન્સફર કરી લેવાનું. અન્નપૂર્ણા માત કી જય. જ્યારે 12 મહિનાની ફ્રેન્ડ્સ વસ્તુ ભરીએ ને ત્યારે હંમેશા અન્નપૂર્ણા માતાજીને યાદ કરવાના, જેથી આખું વરસ એકદમ સરસ બરકતવાળું રહે, એટલે આપણે સરસ સરસ ખાઈ પી શકીએ. આ બધી વસ્તુ અમારા દાદી નાની હતા ને તે અમને શીખડાવતા હતા. હવે આટલું અથાણું ભર્યા પછી થોડું તેને પ્રેસ કરવાનું, જેથી હવા હોય ને તે નીકળી જાય. હવે બીજું અથાણું ભરી દઈએ. હવે અથાણાને પૂરું આવી રીતે દબાવી દેવાનું ચમચીથી.
ચમચી પણ એકદમ કોરી અને ચોખ્ખી લેવાની. ફ્રેન્ડ્સ, આનું કારણ શું છે કે હવાના સંપર્કમાં જેટલું ઉપરનું ખુલ્લું અથાણું આવશે તે બધું અથાણું બગડી જાય, ફૂગ આવી જાય. ઘણીવાર ઘણા લોકો કહે છે કે ઉપર કાળું કાળું થઈ જાય છે, કેમ કે તે તેલની બહાર નીકળી ગયું છે. તમે જુઓ, મેં અથાણું દબાવ્યું ને પછી ઉપર તેલનો આટલો ભાગ છે, બિલકુલ અથાણું અત્યારે બહાર નથી. તમારે ચમચીથી આવી રીતે દબાવીને જોવાનું કે ઉપર તેલ રહેવું જોઈએ. જો તમને એવું લાગે ઇનકેસ તેલ ઓછું છે તો આવી રીતે ગરમ કરી અને તેલ રાખવાનું. ગરમ કરી ઠંડુ કરેલું તેલ અને ઉપરથી 2 ચમચા જેટલું આપણે નાખી દેવાનું, જેથી સરસ ડૂબડૂબા અથાણું રહે. આને ગરમ કરી પૂરું ઠંડુ કરીને એડ કરવાનું. અત્યારે મેં જે માપ બતાવ્યું છે તેમાં હવે એક્સ્ટ્રા તેલની જરૂર નથી. અથાણું બગડવાનું એક કારણ એવું પણ છે ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે અથાણું ભરીએ અથવા તો અથાણું ખાવા માટે કાઢીએ ને ત્યારે સાઈડમાં આવી રીતે બોટલમાં ચોટ્યું રહે. તમે જુઓ, ઉપર સાઈડમાં બધી જગ્યાએ ચોટ્યું છે. આ ચોટેલું રહેશે ને તો અથાણું ખરાબ થઈ જશે. તો આપણે તેને સાફ કરવી દર વખતે જરૂરી છે. આવી રીતે ટીશ્યુ લેવાનું કે કોઈ કપડું લો અને આવી રીતે સાઈડ લૂછી લેવાની. દર વખતે અથાણું કાઢીએ ત્યારે આપણે આ પ્રોસિજર કરી લેવાની, જેથી અથાણું ખરાબ નહીં થાય. બીજું કે જો આપણે આવી સાદી ચમચીથી અથાણું કાઢશું ને તો દર વખતે અથાણું કાઢતી વખતે તેલ સાથે સાથે આવ્યા કરશે અને બરણીમાં તેલ ઓછું થઈ જશે, અથાણામાં વધારે તેલ નહીં રહે અને દર વખતે આપણી વાડકીમાં તેલ આવતું જશે અને તે આપણે પાછું નહીં નાખવાનું, નહીં તો અથાણું બગડી જાય. તો દર વખતે આપણે જ્યારે કાઢીએ ત્યારે તેલ વગરનું અથાણું કાઢવા. બજારમાં આવી કાણાવાળી ચમચી મળે જ છે, તે લઈ લેવાની. આનાથી તેલ નીતરી જશે અને એકલું અથાણું જ બહાર આવશે. તો આ પણ બહુ કામની વસ્તુ છે. અથાણું છે ને ફ્રીજમાં આખું વરસ એકદમ સરસ રહે છે, બગડતું નથી અને કડક રહે છે. તો મારી સલાહ એવી છે કે તમે આવી નાની બોટલ ભરી અને ફ્રીજમાં મૂકી શકો તો બેટર છે. બાકી વરસ સુધી આ અથાણાને બહાર પણ કશું નહીં થાય. હવે બીજું આટલું અથાણું હું તાજું ખાવા માટે નાની બોટલમાં ભરી લઉં છું.